હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગણિત પાઠ 6 આપલેની ગમ્મત। પાઠ 6ના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 6 આપલેની ગમ્મત। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। સવાલ નંબર 1, સાવન પાસે 45 લખોટી છે અને રેખાએ તેને 17 લખોટી આપી, તો સાવન પાસે કુલ કેટલી લખોટી થશે? જવાબ થશે ડ 62 લખોટી થશે। 2, રાજવીએ તેની બચત બેંકમાં 50 રૂપિયા જમા કરેલ છે અને તેમાંથી તેને 18 રૂપિયાનું રમકડું ખરીદ્યું, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? જવાબ થશે બ 32 રૂપિયા બાકી રહેશે। 3, પરેશની ઉંમર 13 વર્ષ છે, તેની માતાની ઉંમર 21 વર્ષ છે। પરેશની ઉંમર તેની માતા કરતાં કેટલી ઓછી છે? જવાબ લખી શકાય 8 વર્ષ ઓછી છે। ત્યારબાદ 4, ધૈર્ય પાસે 10 રૂપિયાની 6 નોટ છે અને 100 રૂપિયાની 2 નોટ છે અને 5 રૂપિયાના 3 સિક્કા છે, તો તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો જવાબ થશે 263 રૂપિયા થશે। 10 રૂપિયાની 6 નોટ એટલે 60 રૂપિયા, 100 રૂપિયાની 2 નોટ એટલે 260 રૂપિયા, 5 રૂપિયાના 3 સિક્કા છે એટલે બીજા 15 રૂપિયા। જવાબ થશે સાચો બ 275 રૂપિયા। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ધોરણ 3માં કુલ 28 વિદ્યાર્થી છે, તેમાંથી 15 કન્યા છે, તો કુમારની સંખ્યા કેટલી થશે? તો જવાબ થશે 13 થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડો। પહેલું છે 138 પ્લસ 284 કેટલા થશે? તો 422 થશે। બીજું છે 289 પ્લસ 263 552 થશે। આવી રીતે પહેલાં સરવાળા કરવાના છે અને આ બાજુ બાદબાકી કરવાની છે। જે બંનેનો જવાબ સમાન થાય તે આપણે અહીંયા જોડકામાં લખવાનું છે। મેં અહીંયા લખ્યું છે, આ મુજબ તમે જવાબ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ કોષ્ટક પરથી નીચેના કોયડા પ્રશ્ન ઉકેલો। અહીંયા રમતગમતના સાધનના નામ આપ્યા છે અને તેની કિંમત આપી છે, તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલું, સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો સૌથી વધુ કિંમત બેડમિન્ટનની છે। બીજું છે પ્લેઇંગ કાર્ડ અને બેટ દડો ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? તો પ્લેઇંગ કાર્ડના 105 પ્લસ બેટ દડાના 389 કુલ 494 રૂપિયા આપવા પડે। ત્રીજું છે હોકી સ્ટિકની કિંમત વધારે છે કે ચેસની? કેટલી વધારે? હોકી સ્ટિકની 280 છે અને ચેસની છે 165 છે, તો 115 રૂપિયા વધારે છે। ચોથું છે કમલ બેડમિન્ટન રેકેટ ખરીદે છે, સેજલ હોકી સ્ટિક અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, કોણે વધારે રૂપિયા આપવા પડે? તો કમલને 451 અને સેજલને 105 પ્લસ 280 350, તો 385 થશે, એટલે કે કમલને વધારે રૂપિયા ચૂકવવા પડે। પાંચમું છે રાધા બેટ દડો અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, તે 500 રૂપિયાની નોટ દુકાનદારને આપે છે, તો રાધાને કેટલા રૂપિયા પાછા મળે? બેટ દડો છે ખરીદે તો 389 પ્લસ પ્લેઇંગ કાર્ડના 105 એટલે 494 રૂપિયાની વસ્તુ થાય। 500માંથી 494 બાદ કરીએ એટલે 6 રૂપિયા એને પાછા મળે છે। આ રીતે તમે લખશો। પ્રશ્ન નંબર 4, કોયડા પ્રશ્ન ઉકેલો। 1, રમણભાઈએ સોમવારે 289 યુનિફોર્મ વેચ્યા અને મંગળવારે 374 યુનિફોર્મ વેચ્યા, તો રમણભાઈએ 2 દિવસમાં કેટલા યુનિફોર્મ વેચ્યા? તો અહીંયા સોમવારના વેચેલા પ્લસ મંગળવારના વેચેલા આ બંનેનો સરવાળો કરીશું અને આપણે જવાબ મેળવીશું, તો જવાબ મળશે 663। 2 દિવસમાં કુલ 663 યુનિફોર્મ વેચ્યા। ત્યારબાદ બીજું છે રીટાની ઊંચાઈ 159 સેમી છે અને ટીનાની ઊંચાઈ 163 સેમી છે, તો કોની ઊંચાઈ વધારે છે? તો વધારે ઊંચાઈ છે એ ટીનાની છે, એમાંથી રીટાની ઊંચાઈ બાદ કરીએ એટલે જવાબ મળે 4, તો ટીનાની ઊંચાઈ 4 સેમી વધારે છે એમ કહી શકાય। ત્યારબાદ 3, કાવ્યાએ 375 રૂપિયાનું ફ્રોક ખરીદ્યું અને 288 રૂપિયાનું શર્ટ ખરીદ્યું, તો તેણે દુકાનદારને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો ફ્રોકના છે એ 375 અને શર્ટના 288 રૂપિયા, એટલે કે કુલ 663 રૂપિયા ચૂકવવા પડશે। ચોથું, જંગલમાં 237 પ્રાણીઓ હતા અને 89 પ્રાણીઓ બીજા જંગલમાંથી આવ્યા, તો હવે કુલ કેટલા પ્રાણીઓ થયા? 237 હતા, 237 હતા, 89 નવા આવ્યા, કુલ થયા 326 પ્રાણીઓ। પ્રશ્ન નંબર 5, 1 કિલો ઘી 550 રૂપિયાનું છે, તે ખરીદવા માટે 50ની 4 નોટ, 100ની 2 નોટ
અને 20ની 8 નોટ આપીએ છીએ તો 1 કિલોગ્રામ ઘી માટે પૂરતા રૂપિયા છે, વધારે છે કે ઓછા? તો 50ની 4 નોટ એટલે 200 રૂપિયા, 100ની 2 નોટ એટલે બીજા 200 અને 20ની 8 નોટ એટલે કે 160 રૂપિયા, એટલે 560 રૂપિયા થશે. 560 રૂપિયામાંથી આપણે 550 રૂપિયા ઘી લેવાનું છે, એટલે 10 રૂપિયા વધારે થયા કહેવાય. ત્યારબાદ 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 2 દશક અને 3 સો બાદ કરતાં કેટલી બાકી રહી? 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999. ત્યાર પછી 2 દશક અને 300, 300 એટલે 300, 2 દશક એટલે 20 થાય, એટલે 320 બાદ કરવાના, જવાબ મળે 679. ત્યાર પછી રાજને 525નું પેન્ટ, 266નું શર્ટ અને 55 રૂપિયાનું ટી શર્ટ ખરીદ્યું છે. તો અહીંયા 525 વત્તા 266 વત્તા 55 રૂપિયાનું ટી શર્ટ એટલે કુલ 846 રૂપિયાનો ખર્ચ કર્યો કહેવાય. પછી 8 માધવીએ 375 સેમી કાપડ ખરીદ્યું, તેમાંથી 278 સેમી કાપડ વપરાઈ ગયું, તો કેટલું કાપડ બાકી રહ્યું? 375 ખરીદ્યું, 278 વપરાયું, એટલે 97 સેમી બાકી રહે છે. 9 છે, 300માંથી 136 બાદ કરવાના છે, એની બરાબરમાં 106 આપેલા છે, તો એમાં કેટલા નાખીએ તો આ બંને બરાબર થાય એ લખવાનું છે. તો 164 નાખીએ તો આ બંને બરાબર થાય. ત્યારબાદ 10મો દાખલો છે 80 પ્લસ 60. અહીંયા 59માં કેટલા બાદ કરીએ તો બંને બરાબર થાય? તો 11 બાદ કરીએ તો બંને બરાબર થાય. અહીંયા છે ગણતરી કરવા માટેની જગ્યા આપી છે, ત્યાં તમે ગણતરી કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પેટર્ન પૂર્ણ કરો. 125, 150, 75, 200, 25, 25 વધતા થાય છે, તે અહીંયા લખવાનું છે. પછી છે 900, 850, 800, 750, 50, 50 ઘટતા જાય છે. આ રીતે પેટર્ન પૂર્ણ કરીશું. ત્રીજું છે 800, 700, 600, 100 ઘટતા જાય છે, પેટર્ન પૂર્ણ કરીશું. ચોથું 134, 154, 174, 194. અહીંયા તમે જોઈ શકો 34 ને 20 154 થશે, 154 ને 20 અહીંયા 20 20 વધતા જાય છે, તે રીતે પૂર્ણ કરવાની છે. પાંચમું છે 335, 330, 325, અહીંયા 5 5 ઘટતા જાય છે, એ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ચાલો પ્રવૃત્તિ કરીએ. નીચે આપેલ કાર્ડમાંથી કોઈ પણ 2 કાર્ડ પસંદ કરવાના છે, તેનો સરવાળો અને બાદબાકી કરવાનો છે, તેનો જવાબ શબ્દમાં લખવાનો છે. તો અહીંયા મેં અમુક કાર્ડ પસંદ કર્યા છે, તેના સરવાળા કરેલા છે, અહીંયા બાદબાકી કરેલી છે અને એનો જવાબ શબ્દોમાં લખવાનો છે, જે મેં લખ્યો છે. આ રીતે તમે લખી શકો છો. તમે તમને મનગમતા કાર્ડ લેશો, તેનો સરવાળો કરશો, બાદબાકી કરશો, જવાબ શબ્દમાં લખશો. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 ગણિત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો